જ્યાં લાખોના ખર્ચે પાણી પુરવઠા વિભાગ સંપ અને ટાંકી તો બનાવી દે છે, પરંતુ એમાં પાણી જ આજ દિન સુધી આવ્યું ન હોય તો ક્યાંની છે આ ઘટના? આવો જોઈએ, જાણીએ, સમજીએ. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vent. જીવન દોરી તો પાણી પર ચાલે. પાણી નહીં હોય તો પછી આપણા માણસો કેવી રીતના જીવી શકે? આજે તમે જુઓ આ ટાંકી બનેલા, ટાંકીની હાલત જુઓ, એમના પગથિયા બી તૂટી ગયા. પાણી તો હવે મળી ગયું, પણ આ પાણીને આ પગથિયા બી તૂટી ગયા. આ તો અમારે તો ભય કહેવાય. આવા જવાના રસ્તો છે, માણસો જાય, ગાય ભેંસ બકરા આ બધું જ છે. તો આ કોઈ દિવસે તૂટી પડી તો અમારે તો વીમો, આ વીમાનો કોણ? અમારો કઈ વીમો થોડો ઉતારેલો છે? કોઈ દિવસે મરવાનો વારો આવી ગયા તો કઈ અમને થોડું કઈ સરકાર કઈ આપવાનું? જે આજ સુધી આ પાણી આવ્યું જ નથી. પાણી પુરવઠા વિભાગે અલગ અલગ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં પાણી પહોંચાડવાનું આયોજન કરેલું છે. કેટલાક વિસ્તારમાં માત્ર કાગળ પર જ કામ થયું છે, તો કેટલાક વિસ્તારમાં ટાંકી, સંપનું નિર્માણ કરાયું, પરંતુ કામ માત્ર દેખાડા પૂરતું જ કરાયું છે. પાણીની લાઇનનું કનેક્શન અપાયું જ નથી. બેડા રાયપુરા ગામે 15 વર્ષ પહેલા બનેલી ટાંકી જર્જરિત હોવાથી ફરી નજીકમાં બીજો સંપ બનાવાયો, પણ તે પણ કામ વગરનો સાબિત થયો છે. આજે 15 વર્ષ થયા ટાંકી બનાવેલી છે ને એમાં કોઈ પાણી આજ સુધીમાં આવ્યું નથી. ને હવે આ 2-3 વર્ષ થયા નીચે એક સંપ બનાવ્યા છે નીચે, એમાં પણ આજ સુધીમાં પાણી આવ્યું નથી. આ પાણી હવે અહીંયા ગામવાળા પૂછે કે પાણી ક્યારે આવે, અને આજ સુધીમાં કોઈ પાણીનો નિકાલ આવ્યો નથી. ને આપણે અહીંયા તાલુકામાં પાણી પુરવઠામાં આપેલું છે, પણ તે કોઈ હજુ જણાવ્યું નથી કે આ ચાલુ થાય. પાણી પુરવઠા વિભાગે માત્ર સરકારી નાણાંનો વ્યય કરી સંપ અને ટાંકી તો બનાવી દીધી, પણ પાણી જ નહીં પહોંચતા જર્જરિત થઈ રહી છે અને ગ્રામજનો સંપમાં પાણી આવે તેની રાહ જોઈને બેઠા છે. અમારે ગાય ભેંસને માટે અમારે કતડામાં જવું પડે. અમારે પાણીની બહુ તકલીફ છે, એટલે પાણીની માંગ છે પૂરેપૂર. અમારે અત્યારે શું તકલીફ છે? અત્યારે પાણીની જ તકલીફ પડે. કેટલા વર્ષથી બંધ છે? આ 15 વર્ષ થયા બંધાવેલી છે. પાણી નથી ચાલતું. આ મામલે જ્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓનો સંપર્ક કરાયો તો તેમણે દાવો કર્યો કે વહેલી તકે પાણી પૂરું પાડવામાં આવશે. આ બેરાપુર ગામથી પાઇપલાઇનનો કામગીરી પ્રગતિમાં છે અને જે ટૂંક સમયમાં પૂરું થઈ જવાની તૈયારી છે. એ પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થશે એટલે આપણા સંપમાં પાણી પડી જશે અને ત્યાંથી આપણે આંતરિક વિતરણ માટે પંચાયતને જણાવી અને યોગ્ય કામગીરી કરવામાં આવશે. આપણે રોડ વાઇડનિંગના કારણે પાઇપલાઇન દબાઈ જવામાં આવેલી હતી, એટલે એ દ્રષ્ટિએ પાણી આપણે પહોંચવામાં થોડુંક વિક્ષેપ આવ્યો હતો. પંચાયત હસ્તકની હોય એસેટ, એટલે એમના માટે પંચાયત દ્વારા એક એસેટ વેલ્યુ કરી અને ડિમોલિશન માટે કાર્યવાહી કરવામાં આવે છે. એ લોકો જે જો એનઓસી જોઈતું હોય તો આપણે અહીંયાથી આપી દઈએ છીએ કે આ એમને હસ્તકની હોય છે. અધિકારી મોટા મોટા દાવા તો કરી રહ્યા છે, પરંતુ શું 3 વર્ષથી તેઓ સૂઈ રહ્યા હતા? 3 વર્ષ સુધી પાઇપલાઇનનું કામ યાદ ન આવ્યું? શું પ્રજાના ટેક્સના પૈસાની કોઈ કિંમત નથી? ધૂતરાષ્ટ્ર બનેલું તંત્ર મીડિયાથી જ જાગશે? સંપ બનાવતા પહેલા કોઈ આયોજન કરાયું નહોતું? આવા તો અનેક સવાલો ઉઠી રહ્યા છે. અધિકારીઓને કામ કરનાર એજન્સી તપાસ કરવામાં આવે તો કૌભાંડ પણ ખુલી શકે છે. નરેન્દ્ર ભોઈ, ચિત્રા, ઝી મીડિયા, તાપી.